કરી શકો છો. કરી દીધું સ્ટાર્ટ. હલો ભાઈ, હવે આમાં આવતા રહ્યો કે 3 ફેઝ પાવર મેઝરમેન્ટ કરવાનું જે છે નથી 2 વોટ મીટર મેથડ. એટલે ખરેખર છે થિયરી આમ કે સિંગલ ફેઝ પાવર માપવો હોય તો 1 વોટ મીટર જોઈએ, બરોબર. કાલે શીખા કે 3 ફેઝ પાવર માપવો હોય તો 3 વોટ મીટરથી તો બધાય માપી દે કે આપણે 3 ફેઝ પાવર મેઝર કરવો છે તો તમારી પાસે 3 વોટ મીટર તો છે જ, તો એક આરમાં લગાવી દો, એક વાયમાં લગાવી દો, એક બીમાં લગાવી દો, 3 ફેઝ પાવર મપાઈ ગયો. પણ એવી થિયરી નથી. આ થિયરી બહુ સારી છે અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એને ટેકનિકલ થિયરી અને ડેરિવેશન ને મેથ્સના ઘણા સ્ટેપ આવશે. એટલે જેને મેથ્સ સ્ટ્રોંગ છે એને જ આ થિયરીમાં મજા આવશે, અને જેને થિયરીમાં મજા ના આવે તોય પરાણે ભણવું તો પડશે જ, કેમ કે 7 માર્ક આપશે. એના ઓપ્શનમાં કદાચ કાંઈ આવે નહીં, કમ્પલસરીમાં આવશે, એટલે કરવું તો પડશે જ. તો થિયરી શું કીધી જોયું હોય મેં કે પાવર માપવો જે 3 ફેઝ, એટલે આપણી પાસે 3 ફેઝ સપ્લાય છે ટૂંકમાં, પણ વોટ મીટર 2 જ છે, મંદી હાલે, ત્રીજું છે જ નહીં. તો 2 વોટ મીટરથી એ 3 ફેઝ પાવર માપી શકાય ને આપણે સાબિત કરશે કે હા તમે સાચા જ છો. મારે આ પાડવી પડી, તમારે આ પાડવી જ પડશે. કેમ કે પહેલાં તો તમને એટલી ખબર હોવી જોઈએ એસીસી, આમાં ઓલમોસ્ટ એસીસીની થિયરી આવશે, એસી સર્કિટનું. તમને જો કદાચ યાદ હોય તો આપણે સ્ટાર ડેલ્ટા વાળી થિયરી જોઈ, જે સ્ટાર કનેક્શન હોય, ડેલ્ટા કનેક્શન, એમાં મેન મોટી વેક્ટર ડાયાગ્રામ કરી હતી આવી કંઈક 3 પાંદડા વાળી આવી. આ બહુ મોસ્ટ આઈટી ડાયાગ્રામ હતી આવી કંઈક. આ રફ સ્કેચ છો. હા, આ ડાયાગ્રામથી જ આપણે જવાનું છે. એટલે જેટલા ડી સ્ટ્રોંગ હશે એના બહુ સારું આવડશે. હાલો ઝડપથી સ્ટાર્ટ કરીએ, પહેલાં એને ખબર પડે. તો પહેલાં તો મારો ક્વેશ્ચન જ છે કે ડીસી પાવર માપવો હોય તો પાવરનું ફોર્મ્યુલા શું હોય? ખાલી વીઆઈ. પણ જેવો એસી પાવર માપવો હોય તો વીઆઈ કોસ ફાઈ આવે, ખબર છે ને? આ સિંગલ ફેઝ પાવર છે અને એમાં આપણે 3 પાવર લખ્યા હતા. એક્ટિવ પાવર છે, 3 પાવર આવે. હાલો પાછું લખાવી દઉં, રિવાઇઝ થઈ જાય બધા. એસ એટલે એપ્રન પાવર, પી એટલે એક્ટિવ પાવર, વીઆઈ કોસ ફાઈ, અને એક આવતો તો રિએક્ટિવ પાવર. વેરી ગુડ. આજે તો હું વખાણ જ કરીશ. એટલે પાવર સુધી ખબર પડી ગઈ. આ કયો પાવર છે? સિંગલ ફેઝ. પણ આપણે સિંગલ ફેઝ નથી માપવો, 3 ફેઝ માપવો. તો ફોર્મ્યુલા શું વાત છે? તો હું રોજ આવું કરી √3 cos. તો આ તમે જ કીધું, આ સૂત્ર શેનું છે? 3 ફેઝ પાવરનું છે. હમણાં આપણે સાબિત કરી દઈએ. √3 VL cos. VL એટલે એમાં 2 વોલ્ટેજ આવતા હતા, લાઈન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ. આટલો કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે બધું આવડી ગયું. આટલું યાદ છે ખાલી, તો આખી થિયરી આવડી જાય. તો જવાબદારી આપણી. ચાલો અહીંયા સુધી ખબર પડી ગઈ ને, તો મેન આપણું આ 3 ફેઝ પાવર કહેવાય, એનું ફોર્મ્યુલા છે. આપણે બધું ડિરાઈવ કરતા કરતા અહીંયા પહોંચી જશે, પણ એના માટે બહુ મોટી થિયરી. હાલો હવે પહેલેથી શીખવાનું ચાલુ કરીએ કે ભાઈ ધારો કે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે, સ્ટાર કનેક્શન કર્યા. સ્ટાર ને ડેલ્ટા 2 હોઈ શકે, એક જ થિયરી કરવાની છે. અત્યારે મેં લોડ કનેક્ટ કર્યો છે, એ કેવો લોડ કહેવાશે? સ્ટાર કનેક્ટેડ લોડ. જે ઓલરેડી આપણે મશીનમાં શીખીએ જ છીએ કે 3 ફેઝ ટ્રાન્સફોર્મર જે એ કેવું હતું? ડેલ્ટા સ્ટાર, સ્ટાર સ્ટાર, સ્ટાર ડેલ્ટા એવું. એની સાથે મોટર કનેક્ટ કરીએ એ 3 ફેઝ. અને નેક્સ્ટ સેમેસ્ટર જ આપણું 3 ફેઝ, પેલું આખું ચેપ્ટર 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે હવે 3 ફેઝમાં થોડુંક મગજ હાલવું પડશે. હવે સ્ટાર કનેક્ટેડ લોડ છે, એમાં મેં ઇન્ડક્ટિવ લોડ કનેક્ટ કર્યો તો યાદ છે ને? પ્યોરલી રજિસ્ટિવ હોય તો વોલ્ટેજ કરંટ ફેઝમાં હોય, ઇન્ડક્ટિવ હોય તો વોલ્ટેજ કરતા કરંટ લેગિંગ હોય. પણ પ્યોર લેગિંગ નથી કીધું મેં, ઇન્ડક્ટિવ સર્કિટ કીધી. એટલે 90 ડિગ્રીએ ના હોય, 5 ડિગ્રીએ લેગિંગમાં હોય. જેટલો વેક્ટર ડાયાગ્રામનો કોન્સેપ્ટ ક્લિયર આવડશે, જ્યાં ના સમજે પૂછતા રહેજો. તો હાલો ભાઈ, અહીંયા આપણે એક કામ કરીએ છીએ કે આપણે બારે વહી જાય. સ્ટાર કનેક્ટેડ લોડ, પણ એમાં આપણે હજી વોટ મીટરે જોડવું પડશે ને. 3 ફેઝ મૂકી દીધું, આ આર થઈ ગયું, આ વાય થઈ ગયું ને આ બી થઈ ગયું. અને અહીંથી સપોઝ કે પાવર સપ્લાય ખેંચે છે
પણ એ કેટલો પાવર ડ્રો કરે છે એ આપણે મેઝર કરવાનું છે. એટલે તમારી સામે ડાયાગ્રામ ડ્રો કરતો એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે જવું. હાલો આટલી ખબર પડી ગઈ. આર, વાય અને બી 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ લોડ છે. એ પાછો કેવો લોડ છે? ઇન્ડક્ટિવ. ઇન્ડક્ટિવ એટલે તમને ખબર છે કેવું કહેવાય? આર, કે જેમાં વોલ્ટેજ કરતા કરંટ 5 ડિગ્રીએ લેગિંગમાં હોય, આવું કંઈક શીખતા હતા આપણે. પણ આનો પાવર માપવો છે તો વોટ મીટર કનેક્ટ કરો. પણ વોટ મીટર તો આપણી પાસે બે જ છે, અને એક વોટ મીટરનું કનેક્શન કેમ થાય એ તો હવે આવડે. ટ્રાન્સફોર્મરમાં જોડી ગયા ઓસીએસી ટેસ્ટમાં કે એક વોટ મીટરની અંદર બે કોઇલ હોય, એક સિરીઝમાં જોડાઈ સીસી, પેરેલલમાં જોડાઈ સીસી. વેરી ગુડ. હાલો તો એક વોટ મીટર હું અહીંયા જોડ દઉં, આર ફેઝ ગમે અહીંયા જોડી શકો, ગમે બે ફેઝ આરે જોડી દો, બરોબર. પણ આપણે બુક કરે એમ જ કરવું, એટલે અલગ ન જવું, કેમ કે એ થિયરી પછી બીજા સમજી ના શકે એમાં હું ફેરફાર કરો. હાલો સિરીઝમાં હું જોડ્યું? સીસી. એટલે થિયરી બહુ જોરદાર, અને પેરેલલમાં જોડી દીધું પીસી. હા તો અહીંયા એક વોટ મીટર જોડી દીધું, એનું કરી દઉં W1. પણ વાંથી આ છેડો હવે ક્યાં જોડવો? એક તો હું બે વોટ મીટર લઈ આવ્યો છું, એક આરમાં જોડ દઉં છું અને બીજો બીમાં જોડ દઉં, અને વાયને બેની વચ્ચે કોમન રાખી દઉં છું. એટલે બીજો છેડો મેં ક્યાં જોડ્યો? વાય આવે. આટલી ખબર પડી. બીજું હજી એક વોટ મીટર લઈ આવે, એને હું ક્યાં ફેઝમાં જોડ દઉં? બી સાથે. તો એમાંય આવશે ને, સિરીઝમાં આવે સીસી, પેરેલલમાં આવે પીસી. એટલે કે પ્રેશર કોઇલ, પોટેન્શિયલ કોઇલ, પણ એનો એક છેડો ક્યાં જોડવો? વળી પાછો વાયમાં. તો આપણે બે જ વોટ મીટર દે. આને કરી દો W2. હાલો થઈ ગયા બે વોટ મીટર. તો પેલું વોટ મીટર ક્યાં જોડ્યું? આરમાં. બીજું ક્યાં જોડ્યું? બીમાં. અને બેનો કોમન શું રાખ્યું? વાય. એટલું ક્લિયર. એક એક સ્ટેપ બાય સ્ટેપ લઈ જાઓ. હવે અહીંથી આગળ વધીએ. તો હવે જો આ સીસી હોય તો એ કયો કરંટ માપે? IR માપે. કેમ IR માપે? આર ફેઝમાં કનેક્ટેડ છે, IR જ માપે. એટલે તું આમાં ધ્યાન દે, પાપાના માર બુક બંધ કરી દે, સાચું જ ભણાય, બંધ કરી દે. આમાં જોઈ લે, પછી ઘરે જઈને વાંચજે, ઘરે બુક ખોલશે નહીં. શું કીધું? હા હાલો અહીંયા કયો કરંટ આવે? જવાબ દેવા માંડ જલ્દી. કેમ? વેરી ગુડ, બહુ હોશિયાર. હાલ જલ્દી. તો અહીંયા સીસી માંથી કરંટ ફ્લો થાય IB, બરોબર. આ શું કરે? વોલ્ટેજ માપે. તો એ વોલ્ટેજ માપે, એના વોલ્ટેજને નામ શું આપવું? VRY. ખાલી આર ના કહી શકું, કેમ કે આર અને વાય વચ્ચે માપ્યો તો એ VRY કહેવાય. VRY એટલે લાઈન વોલ્ટેજ છે, લાઈન વોલ્ટેજ માપે છે. તો આ પીસી કયો વોલ્ટેજ માપશે? BY. આ થિયરી જેવી. ઓમના BY પણ થિયરીમાં BY, વાંધો નહીં. હાલો આટલી ખબર પડી. તો હવે એનો મતલબ એમ થયો કે વોટ મીટર અહીંયા લખીએ છીએ. વોટ મીટર નંબર 1 એટલે છે તો પોતે પેલા એક તો સિંગલ ફેઝ છે ને, પોતે તો સિંગલ ફેઝ વોટ મીટર છે ને. આપણે માપવા ભલે 3 ફેઝ ચાલે. તો વોટ મીટરમાં પાવરનું સૂત્ર બધાને આવડે છે, VI cos phi. થાય એટલું? એને થોડુંક ડિટેલમાં લખો. પેલું વોટ મીટરમાં વોલ્ટેજ કયો માપે? VRY. કરંટ કયો માપે? IR. વેરી ગુડ. ચલો. અને ફાઈ એટલે શું હોય? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ, એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. અને હવે તમે વોટ મીટર એમાં જ જોઈ લો છે, તો આ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો તો એંગલ છે, એમાંય તમે કહી શકો કયો વોલ્ટેજ ને કયો કરંટ. આ બે જ આવે ને, VRY અને IR વચ્ચેનો એંગલ. પણ ઈ ખૂણો કેટલો છે ને ઈ ગોતવાની જ મગજ મારી. ઈ વેક્ટર ડાયાગ્રામ થી હું કરીશ, એટલે આટલી થિયરી શીખું. તો અહીંયા એંગલમાં હું લખાવી દઉં છું, એંગલ બિટવીન VRY એન્ડ IR. જો આ એંગલનો સિમ્બોલ છે, આ ડિનોટ કરે છે, ધેટ ઇઝ એંગલ બિટવીન VRY એન્ડ IR. હાલો આટલું આપણે જોઈ છીએ. આ આન્સર આપણી પાસે નથી, એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક છે. હાલો બીજું એક વોટ મીટર છે. ઓમ બહુ સહેલી થિયરી, હું તમને સ્ટેપમાં લઈ જઈશ.
હાલો તમે આન્સર આપતા જાઓ તો આવડશે, બાકી નહીં આવડે. W2 વળી પાછું ફોર્મ્યુલા શું હોય? કયો વોલ્ટેજ? કરંટ. સોરી. તો પછી એંગલ એ બે વચ્ચેનો આવે, VBY IB and angle between VDY and બસ આપણે આ વળી ક્વેશ્ચન માર્ક છે. તો ટૂંકમાં આપણને એ ખબર નથી કે આ બે વોલ્ટેજ ને કરંટ વચ્ચે કેટલો એંગલ બને છે. તો એ એંગલ કરવા માટે આપણે બહુ મોટી વેક્ટર ડાયાગ્રામ કરવી પડશે. અહીંયા સુધીનું આપણે એક્ઝામમાં લખવાનું થાય છે. તો હવે એઝ અ નોટ શીખવાડી દઉં, જે મેં તમને એસસીસીમાં શીખવાડ્યું હતું. હાલો શીખીએ. એસસીસીમાં આખી થિયરી હતી, સ્ટાર ડેલ્ટા થિયરી સાબિત કર્યું હતું કે સ્ટારમાં વોલ્ટેજ VL √3 VPH હોય, કરંટ સરખો હોય. જ્યારે ડેલ્ટામાં વોલ્ટેજ સરખો હોય ને કરંટમાં √3 આવે. એ થિયરી 7 માર્કની હતી. આ એમ જ છે. તો એઝ અ નોટ હું શીખવાડ દઉં અને ભૂલી ગયો તો હવે યાદ કરી લ્યો ને ભાઈ. અમે હું હવે કયો વોલ્ટેજ ગોતવો પહેલા તો? VRY. VRY એટલે કયો વોલ્ટેજ થયો? લાઈન વોલ્ટેજ થયો. વોલ્ટેજ બિટવીન R and Y. તો VRY વેક્ટર ગોતવો હોય તો ખબર છે કોઈને? કોઈને યાદ છે કેમ ગોતાય? એક બે જણાય હોય કદાચ. બોલો બોલો. ફોર્મ્યુલા કઈ રીતે ગોતવાનું? હા એ પ્લસ માઇનસ વાળું તો બોલો જી જોયું. હાવ સાચો આન્સર આપ્યો લ્યો. હાલો એક જણો તો નીકળો. આવી થિયરી હતી, હું પહેલેથી યાદ અપાવું ફરીથી. કયો વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે? VRY. કેમ કે અમુકને યાદ નથી ભાઈ. હાલો યાદ નથી એમ સમજો ને, નવું જ લોન્ચ થયું, કાલે જ લોન્ચ થયું નવું. આજે આપણે વાપરી લઈએ. ઓહો, VRY એટલે કે R અને Y વચ્ચેનો વોલ્ટેજ. તો R અને Y વચ્ચેનો વોલ્ટેજ, વોલ્ટેજ એટલે પોટેન્શિયલ ડિફરન્સ, બે વચ્ચેનો ડિફરન્સ માટે. એટલે ખરેખર થાય VR માઇનસ VY. તો VR વેક્ટરમાંથી VY વેક્ટર માઇનસ કરવો પડે, VR માંથી VY માઇનસ કરવો પડે. પણ યાદ હશે માઇનસનો રૂલ જ નથી, એટલે જ આવા શબ્દો કહું. યાદ માઇનસનો રૂલ નથી, વેક્ટર એડિશન થઈ શકે. તો એડિશન થઈ શકે તો આપણે આવું કંઈક કરતા હતા કે VR માંથી VY માઇનસ કરો એમ બોલવાનું નહીં. યાદ આવે ને? VR માં માઇનસ VY એડ કરવાનું. પછી તો ઈ ને, એટલે VR પ્લસ માઇનસ VY કરવું પડશે. આવશે હજી વેક્ટર ડાયાગ્રામ. તો VRY ગોતતા આવડી ગયું. હજી કયો જોઈએ? તો હવે તો VBY આવડી જવું જોઈએ. શું કરવું પડશે? VB વેક્ટર ને VY નો માઇનસ કરવો પડે. માઇનસ આપણને આવડતું નથી, એટલે VB પ્લસ માઇનસ VY. ટૂંકમાં એમ કહે છે કે તમારે VBY જોતું હોય તો બે વેક્ટરનો પ્લસ કરી નાખો. ક્યાં બે વેક્ટરનો? એક VB વેક્ટર અને માઇનસ VY વેક્ટર. VRY જોતું હોય તો VR વેક્ટર અને માઇનસ VY વેક્ટરનો પ્લસ કરજો. અને આટલું નોલેજ હોય તો તમે હમણાં થિયરી કરી દેવો. અને છેલ્લે બાજુ અમુક ગોખણિયા લોકો જે એને ગોખાવીએ દઈશ. હાલ ભાઈ સ્પીડ ગેમ બંધ કર અત્યારે. હાલો કમ્પ્લીટ આટલું. પણ હવે આપણો ક્વેશ્ચન માર્ક અહીંયા છે કે આ એંગલ કેટલો થાય. એના માટે બહુ મોટી વેક્ટર ડાયાગ્રામ જોઈએ. તો એના માટે મને બહુ જગ્યા જોશે. પહેલા આટલું લખી લો હાલો ઝડપથી બધા. ઓકે થઈ ગયું ને સ્ટાર્ટ. હલો ભાઈ પાછા આમ આવતા સાંભળો. અહીંયા આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ. વેક્ટર ડાયાગ્રામ એ ઈઝી છે સમજીએ. આપણો ખાલી ક્વેશ્ચન એટલો જ છે કે અહીંયા એંગલ કેટલો આવે, ક્યાં બે વચ્ચેનો એંગલ જોઈ છે? VRY અને IR વચ્ચેનો. અહીંયા એંગલ જોઈ છે VBY અને IB વચ્ચેનો. બસ એ વેક્ટર ડાયાગ્રામથી હું ડિરાઈવ કરાવીશ. પણ છેલ્લે તમે એમને યાદ રાખી શકો. એંગલનો આન્સર જ એવો આવે કે વેક્ટર ડાયાગ્રામ જેને ના આવડે એ લોકો આ થિયરી તો સાબિત કરીને જ આવ્યો. 7 માર્કે મૂકીને તો આવવાનું જ નથી કોઈએ. હાલો ભાઈ જો તો એટલું તમને ખબર છે. હાલો ભાઈ અહીંથી હું એઝ્યુમ કરી લઉં કે આપણને આટલી ખબર છે. હાલો પેલો વોલ્ટેજ લખું છું ખાલી એકલો VR. 3 ફેઝ વોલ્ટેજની વેક્ટર ડાયાગ્રામ છે. તો કયો વોલ્ટેજ ડ્રો કર્યો? VR વોલ્ટેજ. એટલે એ ફેઝ વોલ્ટેજ થયો, ફેઝ વોલ્ટેજ. ખાલી એકલા R ફેઝનો વોલ્ટેજ. ત્રણ ફેઝ વચ્ચે કેટલો એંગલ હોય? ફેઝ ડિફરન્સ કેટલો હોય? ત્રણ ફેઝ વચ્ચે
120 120 ડિગ્રી હોય કેમ કે એક આખું રિવોલ્યુશન એટલે 360 અને 3 ફેઝ છેલ્લે ડિવાઈડ બાય 3 તો એંગલ કેટલો બને 120. તો ત્રણેય ફેઝ વચ્ચે 120 ડિગ્રી હોય એટલે અહીંયા વેક્ટર કયો આવ્યો VR. એના 120 પછી કયો એંગલ આવે EY. પણ ઘરે જઈને વ્યવસ્થિત ડાયાગ્રામ ડ્રો કરજો. હાવ સાચું કહો કોણ માપકથી ને હરખી રીતે ડ્રો કરજો. એટલે આ કેટલા ડિગ્રી મેં ડ્રો કર્યા 90 અને બીજા 30 એટલે 120 જેવું દેખાય. ઘરે જઈને વ્યવસ્થિત હરખી ડાયાગ્રામ અત્યારે ભલે રફ સ્કેચ કરો. આ આર વેક્ટર જેટલો કરો એટલો જ વાય વેક્ટર કરજો, વધારે દેખાય છે. હાલો કયો વેક્ટર થઈ ગયો વાય. એના 120 પછી બી વેક્ટર આવે. એમાં એમ જ કે આ વેક્ટર જેટલો થાય એટલો જ આ વેક્ટર થવો જોઈએ એમ તો, પણ તમે કોણ માપકથી કરશો એટલે આનાથી સારી ડાયાગ્રામ થઈ તો હકે પણ કરશો નહીં. હાલો આર વેક્ટર વાય વેક્ટર અને બી વેક્ટર. હજી ડાયાગ્રામ થોડીક ઓછી કરી દે. દેશી મેથડથી માપીએ છીએ આપણે. હાલો અત્યારે હાલો ખબર પડી ગઈ ને તમે અંદાજે કંઈક 4 સેન્ટીમીટર રાખી શકો. આ 4 4 એમ 4. હાલો આર વેક્ટર વાય વેક્ટર અને બી વેક્ટર આ ક્યાં વોલ્ટેજ કર્યા કહેવાય ફેઝ વોલ્ટેજ કર્યા કહેવાય. હાલો ને આપણે સારી ડાયાગ્રામ ડ્રો કરવી જ છે ને આજે. હાલો તો થઈ જ જાય હવે આજે બધું છે જ આપણી પાસે તો હું કામ ના વાપરવું. ના ના સારી જ કરી દો હવે તમે રિયો ખાલી તમે મજા કરો તો અમે એ જ કરો. હવે 120 ડિગ્રી એ માપી લઈએ. એટલે તમારે ઘરે જઈને કેમ ડ્રો કરવું ની ખબર પડે. આ 90 અને બહુ મોટો ફેર હતો. સારુંથી કોણ માપવા વાપરું આવે. હાલો ભાઈ અહીંયા આવ્યું 120. ના ના હવે આપણે વિડીયો બનાવવો જ છે તો બહુ સારો જ બનાવવો છે, બાકી નથી બનાવવો. તો હું જે કંઈક વેક્ટર ડાયાગ્રામ બહુ સારી થાય નહીંતર બહુ આડાઅવળા ડાયાગ્રામ થાય. બહુ ડાયો. હવે 25 હલો ઘરે જઈને આવું હાથે ડ્રો કરી લેજો પછી. હા હા તો અમારું શું જાય કાં કેવા. હલો આર વેક્ટર વાય વેક્ટર અને બી વેક્ટર અને તમે કેટલા એંગલે થઈ ગયા 120 ડિગ્રી થઈ ગયા. ક્યાં વોલ્ટેજ કર્યા ફેઝ વોલ્ટેજ અથવા એને કોક વાર VRN VYN અને BN પણ કહેવાય કેમ કે ફેઝ વોલ્ટેજ આર અને ન્યુટ્રલ વચ્ચે મપાય એટલે. હાલો થઈ ગયું. પણ આપણે આમાં લખ્યું હતું એમ. હલો ભાઈ અવાજ ના જોયો હજી. હવે આપણે કયો વોલ્ટેજ ફાઇન્ડ કરવો હમણાં અહીંયા લખ્યું હતું ને કયો વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે VRY. તો VRY વોલ્ટેજ કઈ રીતે ફાઇન્ડ થાય. એક VR વેક્ટર જોશે આઈડિયો. બીજો કયો વેક્ટર જોશે -VY. જોઈ લ્યો જલ્દી કરો. VR અને -VY વેક્ટર જોઈએ. તો VR વેક્ટર તો છે -VY વેક્ટર નથી. તો કઈ રીતે ડ્રો થાય ખબર હે ને યાદ આવી ગયું ને કે આ VY વેક્ટર છે. -VY જોતો હોય તો ઓપોઝિટ ઇક્વલ એન્ડ ઓપોઝિટ એક્ઝેક્ટ સામે ડ્રો કરવો પડે. તો હાલો એક્ઝેક્ટ સામે જવા દે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ એટલે આ વેક્ટર જેવડો ડ્રો કર્યો હોય એવડો જ આ વેક્ટર કરજો. હાલો થઈ ગયો ને. તો આ વેક્ટર આવ્યો હોય કયો વેક્ટર આવ્યો -VY અથવા VYN ચાલે ઈ ચાલે. હલો VR અને VYN આવી. હજી કયો વોલ્ટેજ જોઈએ VBY. VBY કઈ રીતે ફાઇન્ડ થાય VB અને -VY વેક્ટર. તો VB આવી ગયો -VY આવી. હાલો માઇનસ નું કામ થઈ ગયું. આવી રીતે થાય. આની ડાયાગ્રામ ઓના કરતા નાની અડધી જ છે. ACC માં તો ત્રણ ઓપોઝિટ કર્યા હતા. VY એ માઇનસ હતો, B એ માઇનસ હતો, ને R એ માઇનસ હતો. આવું કંઈક હતું. હાલો સમજાય અહીંયા બધું.
હવે આપણે શું કયો વોલ્ટેજ જોઈએ VRY, તો શું કરવાનું છે VR અને -VY નો પેરેલેલોગ્રામ, વેક્ટર સરવાળો પેરેલોગ્રામ થી થાય. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એવું આપણે એસસીસી માં શીખ્યા. પેરેલોગ્રામ કઈ રીતે ડ્રો થાય કે આ VR અને -VY નો. તો આ થિયરીને જવા દેવું પડશે. હાલો, આ બેનો પેરેલોગ્રામ કરવાનો છે. પેરેલોગ્રામ મેથડ યાદ હશે કે આ પોઈન્ટ ઉપરથી આ વેક્ટરને સમાંતર પેરેલલ લાઈન ડ્રો કરવાની. અને હવે તો કેવડી કરવાની એ ખબર જ છે. હાલો, થઈ ગયું એક્સેપ્ટ. પછી આ પોઈન્ટ ઉપરથી આને પેરેલલ લાઈન, આ વેક્ટર પૂરો થયો ત્યાંથી આને પેરેલલ લાઈન. હવે 25 આજે ઓલું 25 હતું જ. હાલો, ખબર પડી ગઈ. એ બે જ્યાં ક્રોસ થાય એ આપણો આન્સર કહેવાય. આવું કંઈક કહેતા હતા. એ આપણો આન્સર કયો કહેવાય? VRY. ચાલો, તો હવે એક વેક્ટર આવી ગયો અહીંયા. આ વેક્ટર આવ્યો VRY વેક્ટર. હાલો, ફૂલ એન્ડ ફાઇનલ ખબર પડી. હજી એક જોશે. હાલો, હજી એક ક્વેશ્ચન પૂછી લો. આ બે વચ્ચે કેટલો એંગલ હતો? 120. વેરી ગુડ. એમાં વચ્ચેથી એક લાઈન ડ્રો કરી 60. એની વચ્ચેથી તો એ એંગલ 30 છે, યાદ રાખજો. હાલો, હજી આપણે પેરેલોગ્રામ કરવો પડશે. ક્યાં બેનો? VD અને -VY નો પેરેલોગ્રામ કરીએ. તો કરવું એમ પડશે કે આ વેક્ટર પૂરો થયો ત્યાંથી આ વેક્ટરને સમાંતર પેરેલલ એક લાઈન ડ્રો કરવી પડશે આપણે. હાલો, સમજાયા ને હવે તો? અને આ વેક્ટર જ્યાં પૂરો થયો ત્યાંથી આને પેરેલલ એક લાઈન ડ્રો કરવી પડશે આપણે. ઈ બે જ્યાં ક્રોસ થાય તો આપણો આન્સર આવ્યો કેવાય. આ આન્સર આવ્યો એ શેનો આન્સર આવ્યો? VDY. બરોબર છે. ચાલો, થોડીક કંઈક એરર છે, બાકી એકદમ સ્ટ્રેટ લાઈન આવે જે ઓલમોસ્ટ આવી જ છે. આ વેક્ટર કયો આવ્યો કહેવાય? VDY. હલો ભાઈ, તો VRY વેક્ટર આવી ગયો, DY વેક્ટર આવી ગયું. અને હવે આવતા સેમમાં બધા સબ્જેક્ટ બધું વેક્ટર ડાયાગ્રામથી આવતા. હું સાચે આમાં તમે EPGમાં ને EPTDમાં નકરી વેક્ટર ડાયાગ્રામ જ કરી છે. એના વગર અધૂરું જ છે. મેં તમને એસસીથી કહું. હાલો, ફૂલ એન્ડ ફાઇનલ અહીંયા સુધી પહોંચી ગયો. હવે ઘટે છે ખાલી કોણ ઘટે છે? કરંટ ઘટે છે. કરંટને આપણે કયો કલર રાખીએ? નહીં, બ્લેક જ રાખીએ. હાલો ને. હવે PRY આવી ગયો, VBY આવી ગયો. કયો કરંટ જોઈ છે? IR અને IB. હવે એ પોતપોતાના વોલ્ટેજથી જ 5 ડિગ્રીએ લેગિંગમાં હોય એવું શીખા આપણે કે વોલ્ટેજ કરતાં 5 ડિગ્રીએ લેગિંગમાં હોય. તો IR કરંટ જે છે એ VR કરતાં 5 ડિગ્રીએ લેગિંગમાં હોય. ફરીથી VR કરતાં 5 ડિગ્રીએ લેગિંગમાં હોય. નહીં, આ રાખી. ફરીથી VR કરતાં વોલ્ટેજ આમ છે તો 5 ડિગ્રીએ લેગિંગમાં હશે. તો આ વેક્ટર એક આવ્યો કેટલા ડિગ્રીએ લેગિંગ છે? 5 ડિગ્રી. કયો કરંટ છે આ? VR કરતા IR. આપણે એમ નથી રાખવું. બુકવાળા ભલે ને લખે, તમે તો સમજી શકો ને, તો વધારે ખબર પડે. હાલો, VR કરતા 5 ડિગ્રી IR. હવે કોણ જોઈએ? IB. કઈ રીતે આવે? VB કરતા 5 ડિગ્રી. VB ક્યાં ગયું? આવ્યો VB. VB કરતા 5 ડિગ્રીએ લેગિંગ. હો, આમ જાય. હા, 5 ડિગ્રીએ લેગિંગ. ઉપરની સાઈડ આવી જશે ને. એ કેટલા ડિગ્રીએ લેગિંગ હોય ગયું? 5 ડિગ્રીએ. કયો કરંટ છે? IB. હાલો, વેક્ટર ડાયાગ્રામ પૂરી થઈ ગઈ. આટલામાં કોઈ ના સમજાણું હોય તો કે હાલો, મેથડ ખબર પડી ગઈ. મેં હું ડ્રો કર્યું રફ સ્કેચ ફટાફટ ફરીથી. VR, VY અને VB. આ ડાયાગ્રામ તો સહેલી જ હતી. ફરીથી કયો વેક્ટર ઓપોઝિટમાં જોઈએ? એક જ જોઈએ, VY જોઈએ. એ એક વખત જોઈએ કેમ આપણે એને કોમન રાખ્યો હતો એટલે VY નો ઓપોઝિટ કરી દીધું.
હવે આ બેનો પેરેલોગ્રામ કરી દીધો, આ બેનો પેરેલોગ્રામ કરી દીધો, લ્યો આટલી વારમાં પતી ગયું. અહીંયા એક વોલ્ટેજ, અહીંયા એક વોલ્ટેજ, આ વોલ્ટેજ આવી ગયો વી આર વાય, આ આવી ગયો વી બી વાય. આવી સિમ્પલ જ હતી, પણ આ તો થોડી હરખી ડ્રો કરી એટલે વાર લાગી. તો એંગલ તમારી સામે જ છે જો ધ્યાન પડે તો. હવે આપણે જોઈ લઈએ, આ થિયરી મસ્ત થઈ ગઈ. ક્યાં બે વચ્ચેનો એંગલ જોઈએ? વી આર વાય અને આઈ આર વચ્ચેનો એંગલ જો કોઈ કહી દે તો સાચું. આ ડાયાગ્રામમાંથી વી આર વાય વેક્ટર ગોતો અને આઈ આર વેક્ટર ગોતો. એ વચ્ચેનો આન્સર કોઈ આવે, ટોટલ એંગલ આન્સર જે ના આવે આખું તો કરો. બોલો એંગલ આન્સર તો આજ આપે, હવે ખબર નહીં માર્ક કેમ નથી આવતા. હાલો 30 + 5, આ આન્સર આપ્યો હાવ સાચો. 30 નહીં, 30 + 5 તો એ કે 35. હરખું ભાઈ જાને 30 + 5 નથી કીધું. હા 5 જોઈ લો. હવે વિચારો દીજો એ આન્સર સાચો જ એનો. હવે તમને દેખાશે ખરા કયો વેક્ટર કીધો? વી આર વાય. હમણાં જ નહોતું કીધું, યાદ આવ્યું? જો પાછું કરાવું. આ વેક્ટર કેટલો એંગલ 120, એની વચ્ચેથી એક બ્લુ લાઈન નીકળી તો કેટલો એંગલ થયો? 60. એની વચ્ચેથી આ તો આ કેટલો થયો? 30. તો અહીંયા 30 હતો, થઈ ગયો ને? વી આર વાય અને આઈ આર વચ્ચે કેટલો એંગલ બન્યો? 30 + 5. થિયરી આવી સિમ્પલ જ હતી. ચાલો પેલો આન્સર આવી ગયો 30 + 5. વેરી ગુડ. લ્યો હવે બીજાનો જો કોઈ અંદાજ આન્સર આપી શકે જી કોઈ? હા 30 - 5. હવે બુક બંધ કરી દે. અમને ખબર જ હોય ભાઈ, મેં પહેલા જ ના કીધું. એ તો હું કેદુનો કવચ છું ને. ગુરુ દ્રોણાચાર્યને તો ખબર જ હોય ને અર્જુન કેટલામાં હોય, ખબર જ હોય કે કેમ કરતો હોય. બાકી એટલો આ ગોતી દારામાં શું કામ 30 - 5 થઈ જાય? કઈ હપસ તમે સમજી ગયા આન્સર એનો સાચો છે. બુકમાં જોઈને દીધો ને એટલે. તો હવે તમે વિચારો એ આન્સર કઈ રીતે બન્યો તો એ સાચો છે. જો સમજાવો ખબર તો પડી જાય. આ બે વચ્ચે ટોટલ એંગલ કેટલો? આ આખો એંગલ કેટલો છે? 30. તો મારે આટલો એંગલ નહોતો જોતો, મારે તો ખાલી આ એંગલ જ જોઈ છે. ખબર પડી જાય ને? તો આખો એંગલ ફરીથી ડાયાગ્રામ બગાડ નાખી. આખો એંગલ કેટલો હતો? 30. આ એંગલ કેટલો છે? 5. તો મેં શું પૂછ્યું? મારે તો આટલો જ એંગલ જોઈએ. કેમ? તો કે વીડીવાય અને આઈબી વચ્ચેનો એંગલ. તો આટલો એંગલ જો 30 હોય તેમાંથી આટલો એંગલ મેં જો આટલો એંગલ કેટલો છે? 30. એમાંથી 5 જેટલો કાઢ નાખ્યો એટલે વૈધો આપણે જોતો તો આવી ગયો ને. એટલે હવે 30 - 5. હાલો ક્લિયર થઈ ગયું. પણ આ મારે સાબિત કરાવતું. હું ધારક તો ગોખાવી દેત ને તમને એમ જ મજા આવે કે હવે લપ કોણ કરે. એંગલ એમને યાદ રહી ગયો. પેલો એંગલ હું 30 + 5, બીજો હું કોને લપ હાલો ખબર પડી જાય તો મારાથી એમ ના કરાવી શકાય. મારે તો હરખું ભણાવવું પડે એટલે. બાકી તમે ગોખી શકો મને ખબર હે. હાલો તો W1 આવી ગયો, W2 આવી ગયો અને મેન ઇક્વેશન આવી ગયું આપણી પાસે. હજી લખાવું. આ વી આર વાય એટલે લાઈન વોલ્ટેજ થયો અને આ આઈ આર એટલે છે ફેઝ કરંટ, પણ તોય એને લાઈન કરંટ લખી શકું. કેમ? સ્ટાર કનેક્શન લાઈન વોલ્ટેજ ઈ ફેઝ વોલ્ટેજ. એટલે આમાં સૂત્ર આવ્યું VL cos 30 + 5 અને આમાં ઇક્વેશન બને છે W2 નું VL cos 30 - 5. હાલો ક્લિયર. હવે તો થિયરી કેમ સ્ટેપ બાય સ્ટેપ જોઈ ખબર પડી ગઈ. અડધી કલાક થઈ કે મેં પહેલા સ્ટાર કનેક્શન કીધા, વોલ્ટમીટરના કનેક્શન શીખવાડ્યા, એ કયો કરંટ માપે, કયો વોલ્ટેજ આપે એ કીધું, એ વોલ્ટેજ કેમ ફાઇન થાય વેક્ટર ડાયાગ્રામથી કીધું. અને હવે W1 નો આન્સર આવ્યો અને W2 નો આન્સર આવ્યો. હવે હું ઇક્વેશન ડિરાઈવ કરવા જાઉં છું. જોજો ઇક્વેશન અહીંયા સાબિત થવા જાય. હું આટલી થિયરી કરું છું. શું કરવા જાય છે? W1 એને V ના કહેવાય, W કહેવાય. હવે W1 + W2 બસ આટલું આપણે કરવું છે. તો મેં કર્યું શું? 2 વોટમીટરનો જે રીડિંગ આવે, જે કોઈ પણ આન્સર આવે એનો મેં ખાલી શું કરી દીધો?
પ્લસ કરી દીધો અને બહુ જો થિયરી સાબિત થઈ જો હાલો W1 નો આન્સર આપો VLIL cos 30 પ્લસ 5 અને W2 એટલે આન્સર આવ્યો વેરી ગુડ અહીંથી હવે મેથ્સ ચાલુ થાય VLIL કોમન VLIL જો હું કોમન કાઢી દઉં તો બ્રેકેટમાં રહેશે cos 30 પ્લસ 5 અને અહીંથી બીજું cos 30 માઇનસ 5 કેમ કે VLIL કોમન કાઢી દીધું હવે તું રે ભાઈ તારાથી નહીં થાય કે cos ઉડી ગયો ને 5 ઉડી ગયો ને રહેવા દેજે ઉભો રહે કીધું તો જોઈએ કે cos એ કોમન રે ભાઈ રે મને ખબર જ છે મેથ્સ તમારું હવે જો અહીંયા હું યાદ અપાવું અહીંથી સેમ 1 નું ત્રિકોણમિતિ આવ્યું બે રીતે કરી શકો ઉભા વી નથી કરવું પણ આ લોકોને અઘરું પડે C+C વાળું સૂત્ર લખાયું હતું પણ રહેવા દો નવું સૂત્ર આવ્યું નવું સૂત્ર હું લખાવી દઉં નવું ઇક્વેશન લખાવી દઉં ક્યાં લખાવી દઉં ઉભો રે ભાઈ પ્રેમમાં આટલું આવે જરાક જોતો આઈસ તો સારું હાલ તું અહીંયા જ લખાવી દો હાલો ભાઈ એ લખાવતો કાંઈ નહીં હાલો ભાઈ નહીં આવી ગયું હાલો અહીંયા જ લખાવી દઉં છું આ ખરેખર ફોર્મ્યુલા જે cos A plus B નું cos A plus B નું છેક સેમ 1 માં મેથ્સ 1 માં હતું યાદ નહીં હોય હવે યાદ રાખી લો તો જો સૂત્ર આવું હતું શેનું સૂત્ર કીધું cos A plus B નું એક સૂત્ર હતું cos A cos B ખબર પડી cos માં ઊંધું હોય પ્લસ હોય તો માઇનસ આવે sin A sin B આવું સૂત્ર હતું ફરીથી એકવાર એમ cos અંદર ના આપવાનું હોય અને એમ cos કોમન ના કાઢવાનું હોય આ ત્રિકોણમિતિ છે જેમાં લિમિટ આવી જ જાય થોડીક પણ હવે શીખી લ્યો શું કરવાનું હતું cos A cos B પછી પ્લસ છે તો માઇનસ કરીને sin A sin B અને એવી જ રીતે ઉભા ગયો આનું લખાવી દઉં ને અહીંયા કેવું ફોર્મ્યુલા આવ્યું cos A minus B નું આવ્યું તો એનું આવડી જાય ને એમાં એમ જ cos A cos B sin A sin B વચ્ચે પ્લસ આવે માઇનસ છે તો પ્લસ આવે અને કદાચ ભૂલી જાવ તોય વાંધો નહીં તમે પ્લસ ની બદલે પ્લસ ને માઇનસ ની બદલે માઇનસ ઠપકારો તોય છેલ્લે તો આ બધું ઈ જ થવાનું છેલ્લે તો અમે જીતી હું નહીં એટલે કદાચ ભૂલાઈ જાય તો પણ મારે એવું ના હાલે મારે તો સાચું જ કહેવું પડે હાલો તો ભાઈ જો આ cos A plus B નું ફોર્મ્યુલા A એટલે આપણા માટે 30 છે B એટલે 5 છે મૂકો જી જોઈએ આમાં cos A cos B બહુ સારી થિયરી છે જો આમાં માઇનસ sin A sin B પછી વચ્ચે પ્લસ તો પ્લસ અહીંયા ફોર્મ્યુલા આવ્યો cos A minus B cos A cos B plus sin A sin B હાલો મુકાવો જી જોઈએ cos A into cos B ખબર પડે છે ને આજે ઘરે જઈને આજે એકવાર વ્યવસ્થિત વાંચી લેજો હાથમાં કન્ફર્મ થઈ જાય પ્લસ sin A sin B sin A 30 into sin B હવે તો તમે જબરા જ છો હવે બોલો આગળ અરે હાલી નહીં આમાં જો હજી એક સ્ટેપ જો બે કેન્સલ થઈ જાય sin 30 sin 5 sin 30 sin 5 એક માઇનસ છે એક પ્લસ છે આખું ટર્મ જ કેન્સલ આ બાજુ 2 ટાઈમ થઈ ગઈ cos 30 cos 5 cos 30 cos 5 પ્લસ થઈ ગયા ડબલ થઈ જાય ને બે સરખા તો એ શું થઈ ગયું 2 times cos 30 cos 5 થાય C plus C to CC સીધું જેને આવડતું હોય એના માટે આ સીધું સૂત્ર આવું કંઈક હતું મેથ્સમાં 2cc 2cc તમને ના હાલે કા 2cc ખાલી હાલો ભાઈ કે આને આખા 2 સીસા જોતા હોય હાલ ભાઈ હાલ મૂકી દો ને આમાં જો 2 એમ નામ રાખીએ
અને cos 30 ની ટેબલમાં વેલ્યુ હતી cos 30 કેટલું થાય √3/2 થાય cos 30 એટલે sin 60 થાય એવું આપણે કરતા તો cos 30 ની વેલ્યુ આપણને ખબર છે cos 30 કેટલું થાય √3/2 1/2 થતા એટલે આ થઈ ગયું √3/2 અને ઇન્ટુ માં આવ્યું cos pi ટુ કેન્સલ ઇન્ટરેસ્ટિંગ થિયરી કીધું તું તો આન્સર આવ્યો √3 cos pi ખબર પડી હું આવ્યું એ ટોટલ પાવર નો સૂત્ર આવી ગયો એનો મતલબ કે ટોટલ સીધો પાવર થાય તો આ થિયરી આપણે આખી સાબિત કરી કે તમારી પાસે ખાલી 2 વોટમીટર હોય ને તો તમે ખાલી 2 વોટમીટરના રીડિંગ નો સીધો પ્લસ એ કરી દો ને તો એ ટોટલ 3 ફેઝ પાવર જ થાય પાછો હાલો ખબર પડી ગઈ નહીતર એમ થાય કે 3 ફેઝ હોય ને 3 વોટમીટર હોય તો આખા ગામને ખબર પ્લસ કરો પણ 2 હોય તોય થાય હાલો આ 3 ફેઝ ટોટલ પાવર લખી શકાય હાલો ક્લિયર થઈ ગયું તો એનો મતલબ એમ થયો કે W1 + W2 = કેપિટલ W લખી શકાય છે આ થિયરી અહીંયા ડિરાઈવ થાય 7 માર્ક માટે ના આવી ગયું પરફેક્ટ આવી ગયું પરફેક્ટ કટ ટુ કટ ફ્રેમ લઈ લીધી હાલો થિયરી ડન આવડી જાય બધાને હવે શું કર્યું ફરીથી એકવાર એમને જ હવે વેક્ટર ડાયાગ્રામ સાઈડ એનું તમને કંઈ કામ જ નહોતું પણ કરવી પડે 7 માર્ક માટે અને તમને તો સાચે હવે મને તો લાગે ઓલું સ્ટાર વાળી ડાયાગ્રામનું કામ નહોતું W1 નું રીડિંગ શું આવ્યું VLIL cos 30 + 5 અને W2 નું રીડિંગ VLIL cos 30 - 5 ગોખણીએ જબરાત છો વાંધો નથી આવ્યો અને હવે કરી નાખીએ બેનો પ્લસ એટલે બેનો પ્લસ કરી દીધો VLIL કોમન જેવું આવ્યું અહીંયા મેં સૂત્ર લગાડી દીધું cos A + B અહીંયા ફોર્મ્યુલા લગાડી દીધું cos A - B cos A cos B sin A sin B આની યાદ રાખજો sin વાળા કેન્સલ આ થઈ ગયા ડબલ cos 30 એટલે √3/2 ટોટલ કેન્સલ તો સાબિત તો એવું થયું કે આ બેનો પ્લસ કર્યો તો ફોર્મ્યુલા આવ્યું એ તો પાછું આપણા મેન 3 ફેઝ પાવરનું સૂત્ર આવ્યું જ્યાંથી આપણે આજે શરૂઆત કરી એ ટાઈમ ટુ ટાઈમ જ હોય હાલો ખબર પડી ગઈ ને આપણી જેમ ના હોય હાલો અહીંયા સુધી ક્લિયર હાલો 7 માર્કની આ થિયરી થઈ બસ લ્યો હાલો આજમાં હવેલા લખી લો સારું હાલો હાલો હવે આ અમારી ઓડિયન્સ આ જાદુ આ જે પ્રેઝન્ટ છે બધા બરોબર હાલ આઈફોન મોઢાના વગાડો